લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ડોનાલ્ડ ટ્રમ્પ માટે વણેલા ગાંઠી આવ્યા। આપણા ગુજરાતીની તાસીર એવી છે કે વિદેશમાં ગુજરાતી જો બે પાંચથી પડી જાય અને ગાંઠિયાનો ઘાણુઓ કાઢીને એને વરાર આપો એટલે એકવાર જવાબ આપે તમને ફાઇનલ। હા હા, સુગંધ આવે તો ઘણા બેઠા થયાના દાખલા છે। હા, આ ગાંઠિયાની વરાળ જ એવી છે। સવારે વણેલા ગાંઠિયા આવ્યા। ડોનાલ્ડ ટ્રમ્પ કે વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ વણેલા ગાંઠિયા। તે વણેલા ગાંઠિયાને દઈને ખાધું। પછી પાછા અમેરિકા ગયા ને ડોનાલ્ડ ટ્રમ્પ, તો ન્યા જઈને બોલ્યા, એ કે કોણ કે છે ગુજરાતમાં શિક્ષણનો અભાવ છે? અરે ગુજરાતમાં તો સવારે ગાંઠિયા ભણેલા આવે છે। ધીસ ઇઝ ભણેલા ગાંઠિયા। હા, એક બેને તો ડોક્ટરને ફોન કરેલો, એ કે હવે મારા બાબાને દાંત આવી ગયા છે, હવે ગાંઠિયાના ટુકડા ખવડાવું કે હજી રસ જ પાવું? હવે ગાંઠિયા ચા બનાવતો હોય ત્યાં જ પલાળીને ગાંઠિયા દેતા, આમાં બાબા સારું રસ કાઢી દો લુકડામાં આમ કરી, અને એ ચમચે ચમચે છોકરાને પાસે, છોકરો ઘરનો ઘૂઘરા જેવો। હા, દાંત આવી ગયા પછી પૂછતા હતા, બોલો કે હવે દાંત આવી ગયા, હવે ટુકડા આપું કે હજી રસ જ ચાલુ રાખો? ડોક્ટરને બે પાન થઈ ગયા। આટલા દી આ બેને આને ગાંઠિયાનો રસ પાયો। હા, કેરીના રસ નહીં તો તમે જોયા છે, પણ ગાંઠિયાના રસ તો હવે ખબર પડે કે અહીંયા ઈ હાલે છે। પતિ પત્નીને એક દી ઝઘડો થઈ ગયો। હા, ઠીકા ઠીકને બાયચા। પતિ કે તું વોટ્સએપમાં સ્ટેટસ મૂકતી કે ફેશન ડિઝાઇનર છીએ અમે એમ। પછી આ લગ્ન થયા પછી ખબર પડી કે આખું કુટુંબ ગાજ બટન ને ફોલ છેડા કરે છે। એની ઘરવાળી કે તમારા જેવા તોય અમે ગાળિયા નથી કર્યા, તમે તો માનવતા મૂકી દીધી છે। કેમ તમે સ્ટેટસ મૂકતા? હા, સફળ બિઝનેસમેન, 2 પંપના માલિક। અહીં આવ્યા ત્યાં ખબર પડી કે સાયકલની પંચરની દુકાન છે ને હવા ભરવાના 2 પંપ। હમણાં કોઈએ કાંતિભાઈને પૂછ્યું કેમ મોરા પડી ગયા? તો કે એક ભાઈને મેં 20 લાખ રૂપિયા આપ્યા હતા ને, તો કે હા, તો કે હવે એને એ કે પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખી છે। હા, તો હું એને ઓળખતો નથી ને એ આવતો નથી। ભાઈ કે તમે કરાવી નાખો, હવે એ એના જેવો જ હોય ને એમ, હવે એ સર્જરી કરાવી નાખે તો ઓલો જડે। હા, એક ભાઈ એના છોકરાનું એડમિશન લેવા ગયા સ્કૂલે, તો સિક્યુરિટી વાળો બેઠો હતો ને, એને પૂછ્યું પટાવાળાને કે આ સ્કૂલ કેવી છે? અરે કે હારામાં હારી આ સ્કૂલ, કે ભાઈ હું આમાં જ ભણ્યું। ત્યાં તો ઓલે હોન્ડાની કીક મારી દીધી કે બસ તું ભણ્યો એમાં આવી ગયું ભાઈ। હા, આપણી કહેવત છે બોય કટમાં બકલ નહીં, ગધેડાની નકલ નહીં। બોય કટમાં બકલ નહીં, ગધેડાની નકલ નહીં, ટોળાને અકલ નહીં। તમે જો ટોળું ભેગું થયું એમાં ડાયો માણે પાણાને ઘા કરવા માંડે, કારણ કે એની ડાય પે વિખાઈ જાય। ટોળામાં કોઈ દી અકલ ન હોય। એક બાપા નીકળ્યા છે, એક હોન્ડાવાળા અડી ગયો ને તો બાપા પડી ગયા, હોન્ડાવાળો નીકળી ગયો, તો આ તો માણસો દોડીને આવી ગયા ને બાપાને ઉપાડી લીધા ને ફૂટપારી ઉપર મૂક્યા ને એક જણે 108ને ફોન કર્યો, બોલો ઝડપથી આવો એ કે અહીં એક્સિડન્ટ થઈ ગયું છે। હા, હજી વાતું કરતા હતા ને ત્યાં તો બાપાને કર વળી ને તે ઉપાથી રિક્ષા રોકીને રિક્ષામાં બે ગયા। અરે બાપા કે 108 આવે, એ કે એમાં તું જાય છે, અમારે બીજાય કામ હોય। બાપા તો રિક્ષામાં બે નીકળી ગયા ને, ત્યાં 108 વાળાનો ફોન આવ્યો, એ કે હું પહોંચવા આવ્યો છું। પછી આને એમ થયું કે હવે આમાં બેહાર છું કોને? તો ગઢનો એવો તૈયાર, એ કે ભાઈ એ કે હવે ન આવતા। કેમ? એ કે બાપા તો વયા ગયા। તે બોલાને એમ કે મરી ગયા છે, કે એ તો દાણા પાણીની વાત છે ભાઈ, કારણ કે 108 પછી મરી ગયા હોય એને ન લઈ જાય, એને લાગ્યું ક્રેક થઈ ગયા હોય એને જ લઈ જાય। હા, એ કે દાણા પાણીની વાત છે, તે પાયલુવા, તે પોષિયા, તે જીવાડ્યા, જે અંજળ દાણે આવ્યા અમે મળવા તુને। મેં પરદેશી પંછી મુસાફિર આયે શેલાની, રેવું તમારી નગરી મારા જબલગ હો દાના પાની। ગિનારની વાત કરીને ત્યાંથી પાછું વાળી દીધું, બોલો। હા, એક ભાઈ તો હોન્ડા લઈને એક દી નીકળ્યો ને, તે ટ્રક આરે પટકાણો ને તે એ ફંગોળાઈ ગયો અને હોન્ડા વ્હીલમાં આવી ગયો। ત્યાં તો ટોળું ભેગું થઈ ગયું।
આવા ભારે વાહનને ગામમાં આવવાની કોને પરમિશન આપી છે? આગ ચાંપી દો આને. ઓલો કે ભાઈ રહેવા દો, પડ્યો કે આગનો તાપ નહીં, આને હળગાવવા જ પડે. એ ઘાસલેટનું ટબલું એક જણો લઈ ખોટાડો હળગાયો ને એ ઓલો રાળો રાળી કે અટાણ સુધી મને મૂંઠમાં લાગ્યું તો હવે હું હાવ મરી ગયો. કેમ? એ કે એ હોન્ડામાં 8 લાખ રૂપિયા હતા મારા. ખટારા ભેગું હોન્ડાય હળગી ગયું. બોલો, એટલે સમજ્યા વિના સેવા ન કરાય. એક ભાઈનું એક્સિડન્ટ થયું ને ત્યાં તો માણસો ભેગા થઈ ગયા, ટીંગા તોડીને કરીને ઉપાડ્યો. એટલે કે ભાઈ મારી ઘરવાળી એ બધું થઈ જાય અટાણે, તમે તમારું જોવો. 108 ને બોલાવી લીધી ને ભેગા બેસી ગયા ને ભાઈ નહીં નાખ્યા 108માં. પણ મારી ઘરવાળી એ બધું થઈ જાય. અહીંયા સરકારી દવાખાને લેવા પાટાપિંડી કર્યા. મારી ઘરવાળી કે હવે નંબર લાવો, હું ફોન કરું. અરે કે નંબરની ક્યાં છે? મારા હોન્ડાની વાહે બેઠી હતી, ઉલડીને ખાડીમાં પડી ગઈ છે. તો કે ન્યા કહેવાય ને, પણ તું હા પેડ દઈ કહું ને ઉપાડ્યો ત્યાંથી મારી ઘરવાળી. તમે રહેવા દો તમે, પણ હું કરું મારે. હા, મને થોડુંક જ ક્રેક થયું. એ પાણીના ખાડામાં ઉલડીને પડી છે. જાઓ એટલે ઉતાવળમાં માણસોને ખબર નથી, ભેવટી જાય માણસો. શું કરે છે એ નક્કી ન હોય. 4 બંગડીવાળી ગાડીમાં એક શેઠાણી બેઠા હતા. બોલો, આ 4 બંગડી ગાડીમાં શું કામ લગાડવી પડી? એ એક મુદ્દો છે. બાયુએ પહેરવાનું બંધ કર્યું ને પછી ગાડીમાં ઠપકારી. બંગડીની કાંઈ કિંમત તો રાખવી ને એમ. 4 બંગડીવાળી ગાડીમાં શેઠાણી બેઠા હતા ને વળી ભિખારી આવ્યો. લાંબો હાથ કર્યો, વ્રત ભિખારી. તો વળી શેઠાણી આમ પર્સ ખોલ્યું અને 10ની નોટ કાઢીને આપી. ભિખારી તો હાલતો થયો. તો શેઠાણી બેઠા બેઠા કે એ દાદા કાંઈક આશીર્વાદ તો દેતા જાઓ. તો વ્રત ભિખારી પાછું વળીને કે બેન 4 બંગડીવાળી ગાડીમાં તો બેઠી છો, હજી હું ઘટે તારે? અને હું તો પ્લેનના આશીર્વાદ આપીશ. પાર્કિંગ થાય એવી જગ્યા છે તારા ઘીરે? હા, આશીર્વાદ માગવાના ન હોય, આશીર્વાદ મળી જાય. હા, તમે કદાચ પશુ પંખીની સેવા કરો ને તો એના મૂંગા આશીર્વાદ તમને લાગી જાય. હા, ઘણા કે આશીર્વાદ આપો, હું ચોકલેટ છે તને મુઠ્ઠી ભરીને દઈ દે. હા, અમુક માગવાની વસ્તુ નથી. બિન માગે મોતી મિલે, માગી મિલે નહીં ભીખ. કહે કબીર ધર્મદાસ કો તું તો એસી કરની શીખ. અમારો ભૂરો એક દી ટૂંકા પગરખા પહેરી નીકળો. બોલો, આપણો પ્રાચીન દુઓ છે. ટૂંકા પહેરે પગરખા ને દાબીને કાપે નખ. નખ કાપતા લોહી નીકળી જાય ત્યાં સુધી કહી નાખે. ટૂંકા પહેરે પગરખા, દાબીને કાપે નખ, તાણીને બાંધે પાઘડી. એ બધાય વણ જોતા દખ. એવી પાઘડી બાંધે તો એ પાઘડી મૂક્યા પછી કાન તો ઉભળા જ રહીએ સીધે સીધે. એ વણ જોતા દખ કહેવાય. એક ભાઈને મેં કીધું આવા ટૂંકા હું કામ બૂટ પહેરે? તો મને કે કાઢી નાખું ને પછી જે મને મજા આવે. હવે એ મજા લેવા હારથી બપોર સુધી આંટા મારતો હોય. બોલો, હા, તે પૂરો તો ટૂંકા બૂટ પહેરીને આમ નીકળ્યો ને એમાં એના કાકા જોઈ ગયા કે બેટા ઓનલાઈન મગાવ્યા લાગે છે. પૂરો ભડકો. એના કાકા પાસે વળી હરસ આવે કે ના રે ના, પૂરો કોઈ દી ઓનલાઈન મગાવે? હું ભત્રીજો કોનો જાળવામાંથી તોડ્યા. તો એનો કાકો કે બેટા તું ઉતાવળો બહુ, વહેલા તોડી લીધા. 15 દી રાખ્યા હોત તો માપના થઈ જાય. હા, એક શેઠે તો એના 2 માણસો કામ કરતા હતા, મયુર ને મોહન. તો મયુરને કીધું કે મયુર તું મોહન હારે કામે આવો છો તો મોહન કેટલું બધું કામ કરે છે તારે હાવ આમ. તો મયુર કે હું એને સમજાવું છું કે આટલું બધું તૂટી ન મરાય, પણ માનતો જ નથી. હવે એ નથી કામ કરતો, એ નથી કહેતો એમ. એક દી એક ભાઈ એના મિત્રના ઘેરે ગયો અને પૂછ્યું કે મારા ભાભી નથી કે છે ને? તો કે દેખાતા જ નથી, કે બાજુમાં જ છે. એની બા આરે વાત કરે છે. હમણાં આવીને લપ ઉપાડશે નોખા થવાની. એ કે મોટા ભાઈ ગામતરા કર્યા રાખે. નાનાની વાડીએ જવું હોય જાય ને. આપણે કેટલા તૂટી મરી છે, આપણે દીકરી દીકરા જુવાન થયા, તમને કાંઈ ચિંતા જેવું નથી ને તમને કેદી ભાન આવશે ને? તો એનો મિત્ર કે આવું કેટલી વાર હાલે? એ કે કોણ જાણે, હું તો પછી હોઈ ગયો હોય. બોલો, એ હોઈ જાય ત્યાં સુધી હાલતો. નાને એમ કે રેડિયા વાગે છે. 2 પતિ પત્ની રાતે વોકિંગમાં ગઈ કે ચાલ ને આપણે સવારે જવા કરતાં અત્યારે વોકિંગ કરી લઈ.
હા પછી મોડાઓ જાગી તો વાંધો નહીં. તે રાતે વોકિંગમાં ગયા ને તે સિટીની બહાર નીકળી ગયા અવારું જગ્યા અને ચૂડેલ હામી મળી. હા ને ખળખળાટ દાંત કાઢ્યા. તો ધ્રુજી ગયા કે ધ્રુજોમાં તમારા પતિ પત્નીનો પ્રેમ જોઈ અને મને આજ પોરસના પલા છૂટ્યા છે. બેયને એક એક વસ્તુ આપવી છે, માગો. તો બાઈ કે હું મારા પતિ સાથે આખા વર્લ્ડની ટૂર કરવા માગું છું. આમ 2 ચપટી મારી દેવા. આખા વર્લ્ડ ટૂરની 2 ટિકિટ આવી ગયો, રહેવા જમવાની વ્યવસ્થા સાથે. હાલે કે મોજ કરી. એના પતિને કે હવે તમે માગો. તો કે હું આખા વર્લ્ડની ટૂર કરવા માગું છું પણ મારાથી 30 વર્ષ નાની બાઈ સાથે. ચૂડેલે 3 ચપટી વગાડ્યો. આમ ત્યાં એ 60 વર્ષનો હતો, 90 વર્ષનો થઈ ગયો. હાથમાં લકવા નામ આમ કરે. હવે એને તો ખબર ન હોય કે આ ચૂડેલ આખર તો સ્ત્રી ને, એ તો એના પક્ષનું જ તાણે ને. હા એ આપણા પક્ષમાં રહે કોઈ દી. પછી કે હવે ન મળે. એક વરદાનની જ વાત હતી. હા એટલું કરી 1 ચપટી મારી ચૂડેલ અદ્રશ્ય થઈ ગઈ. હવે એ બાઈ હરે ફરે છે, બોલો તો હજી એમને મામ કરે છે. કીધું આને ધૂન મંડળમાં રાખી દો ને, ખંજરી બાંધી દો. એક ચાલે વાગ્યા જ રાખતા હોય. દેવને દુર્લભ હોય એવો માનવીને માનવ દેહ મળ્યો છે ને, તો આમ તમે જુઓ ને તો માનવનો અવતાર મળ્યો છે, પણ માનવતા ભર્યું જીવન જીવી જાય ને તો આ અવતાર સાર્થક થાય. આ નહીતર નહીં. મળ્યો છે દેહ માનવનો તો ઉલ્કા પાત શા માટે? ડરો છો મોતથી આટલા બધા તો કરો છો પાપ શા માટે? આપ